મિત્રો આપણી સાથે અત્યારે કિશોર કાકા છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેનો સૌપ્રથમ MRI એક્સરે જોઈશું. એની ફિલ્મ આપ જોઈ શકો છો મિત્રો, કે આ કાકાને લંબરમાં એટલે કે કમરના મણકામાં L1 થી L5 સુધી ખૂબ જ ગાદી દબાતી હતી, જે આપ અહીં જોઈ શકો છો આ બધી જગ્યાએ. અને L3, L2 ને L3 માં રેટ્રોલિન્થેસિસ એટલે કે માઇલ્ડ મણકો પણ ખસી ગયેલો છે, એટલે કે સામાન્ય મણકો ખસી ગયેલો. અને ખાસ આ એનો MRI ની પ્રિન્ટ પણ છે, રિપોર્ટ. આપણી સાથે અત્યારે કિશોર કાકા છે. કિશોર કાકા, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું ત્રાપજથી આવું છું અને મને કમરનો દુખાવો હતો 30 વર્ષનો જૂનો. 30 વર્ષથી તકલીફ હતી. હા. અને શું તકલીફમાં શું શું થતું હતું કાકા તમને? હું કમરમાંથી વાંકો જ વળી ગયો હતો, વાંકા જ હાલતો હતો, સીધો હાલી નહોતો શકતો. હાલું થોડોક શ્વાસ ચડી જતો હતો, એ બધું રેડી થઈ ગયું અત્યારે. અને આમ દુખાવો થતો કે નહીં? પગમાં, હાથમાં? પગમાં દુખાવો થતો, કમરમાં દુખાવો થતો, હાલવામાં તે તકલીફ જ પડતી, હાલી નહોતો શકતો. સરખા ડગલા પડતા નહીં, ખાલી ચડી જાય, ખાલી ચડે, હાલું ત્યાં ખાલી ચડતા પગમાં. 30 વર્ષથી આ તકલીફ હતી. પછી તમે કઈ બતાવ્યું હતું કાકા? મેં કોઈ જગ્યાએ બાકી જ નથી રહેવા દીધું. અમદાવાદ, સુરત, પછી મહુવા, ભાવનગર, બધે ટીમ્બી બતાવ્યું, બધે મને ઓપરેશન જ કરવાનું કીધું, ફરજિયાત ઓપરેશન સિવાય વિકલ્પ નહોતો. એટલે એ રેડી થઈ ગયું કસરત. અને અહીં તમને ખ્યાલ આવ્યો પછી અહીં તમે આવ્યા? હા. અને કેટલી વાર આવ્યા ને તમને સારું થયું? હું 6 વખત મારે અહીંયા આવવું પડ્યું, પણ રેડી થઈ ગયું 6 વખત. સાવ રેડી? હા. અને ઈ કેટલા વર્ષ દિવસ થયું તમે આવ્યા હતા એને? હું આવ્યો તો એને લગભગ 1.5 વર્ષ થઈ ગયું. અને આજ બાને લઈને આવ્યા ને એમાં તમારો વિડીયો ઉતારી નાખ્યો. હા. 1.5 વર્ષથી કઈ તકલીફ થઈ નથી? પછી કઈ તકલીફ નહીં. તો તમારો મોબાઈલ નંબર આપી શકો ખરા? હા, 97 260 62 934. સરસ. લ્યો, તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ ને કાકા? હા, મૂકો. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા પેશન્ટ છે. તો મેં તો કયાક ને મેં ઘણા દર્દીને અહીંયા મોકલ્યા છે. મારો મોલું કરીને અહીંથી તમારા પેમ્પલેટ લઈને એને આપ્યા બધાને, આવી ગયા એ લોકો. અને મેં તે એકને જ તે ઈ બીકનું માર્યું એને સારું નાખ્યું, બાકી બધાને સારું. બાકી તમે મોકલાય બધાને સારું. હા.